जे एवमायिखन्ते खलु अणायि जीवस्व व्यणाय कर्म संयोग निवृत्तिये दुःखरूपे दुःखफले दुःखानुबन्धे यस्सरणं वुच्छित्ति शुद्धदम्माव शुद्धदम्ब सम्पत्ति पावकम् अविगमाव पावकम् अविगमो तः भगवतायिभा तस्य पूर्णविभागसहानि चौशरणगणं दुःखडगर्या सुखडासेवनम् अकायवमीनं हौकामीन सया सुपणिहान बुज्जो बुज्जो संकिलेसे तिकाल असंकिलेसे अनंत उपचारी शास्त्रकार भगवान हरिप्रदुरपुरी महाराजा पंचसूत्र ग्रंथમાં ભવ્ય જીવોના હિતને માટે ભવ્ય જીવોના કલ્યાણને માટે પ્રભુએ બતાવેલો માર્ગ એ માર્ગ બતાવી રહ્યા છે ને માર્ગ બતાવવો એ મોટામાં મોટો ઉપકાર છે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું આ સંસારના જીવો માર્ગથી રખડી પડ્યા છે ભટકી ગયા છે ભટકેલા જીવોને માર્ગ બતાવો રસ્તો બતાવો સાચો રસ્તો બતાવો ભાવથી બતાવવો કરુણાથી પ્રેરાઈને બતાવવો આના જેવું ઉત્તમ કાર્ય બીજું કોઈ નથી દ્રવ્ય માર્ગ બતાવવો પણ ઉપકારક થાય છે જ્યારે ભાવ માર્ગ દ્રવ્ય માર્ગ થોડા વખત માટે સુખ આપે થોડા વખત માટે દુઃખથી મુક્ત કરે ભાવ માર્ગ કાયમી શાશ્વત સુખ આપે કાયમી દુઃખથી મુક્ત કરે આ જ્ઞાની ભગવંતો એમના આત્મામાં આ વાત બરાબર ઉતરી ગઈ છે અને એટલે આપણા ઉપર ઉપકાર કરીને આ ભાવ માર્ગ બતાવી રહ્યા છે ભાગ્યશાળી આત્માઓ પુણ્યશાળી આત્માઓ એમ કઈ કઈને આપણને પ્રોત્સાહિત કરે છે પુણ્યશાળી છે આટલે સુધી પહોંચ્યા છે સાત રાજ લોક ઉપર સુધી આવ્યા પછી હવે પાછા નીચે જવું નથી હવે પાછા ના પડશો હવે આગળ વધવું છે આટલે આવ્યા પછી જો પાછા ફેંકાઈ જઈશું તો શું દશા થશે આ જીવન પાછું એ ચક્કર ચાલુ થઈ જશે 84 અને એમાં ઉપર આવતા તો પલ્યોપમ ને સાગરોપમ અસંખ્ય અવસર પેઢી ને અવસર પેઢી વીતી જશે માટે હે જીવ પ્રમાદ ના કર માત્ર ને માત્ર મોક્ષ પુરુષાર્થ માટે આ ભાવ મળ્યો છે શેના માટે મળ્યો છે ફક્ત માત્ર મોક્ષ પુરુષાર્થ માટે જ આ ભાવ મળ્યો છે
અને મોક્ષ પામે તેવું હોય તો ધર્મ છે, માટે ધર્મ પુરુષાર્થ કરવાનો છે. પણ આ જીવ શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, જ્ઞાનીઓ કે છે શરીર ધર્મનું સાધન છે, અને ધર્મના સાધન માટે શરીર આપ્યું છે. આપણે શરીરમાં જ અટવાઈ ગયા, અટકી ગયા, ખોવાઈ ગયા, અને શરીર માટે આખું જીવન વિતાવી દઈએ છીએ. અર્થ અને કામ પુરુષાર્થની પાછળ વેડફી દઈએ છીએ. વાપરતા હોઈએ તો હજુ ઠીક છે, વાવવા માટે મળ્યું છે. વાવવા માટેનું અનાજ ખેડૂત કોઈ દિવસ ખાઈ ન જાય, ફેંકી તો ન જ દે. એ સમજે છે કે આ વાવીશ તો 1000 ગણું, લાખ ગણું ઉગશે. એટલી સામાન્ય સમજ પણ આપણામાં નથી, અને આપણે આપણી જાતને બુદ્ધિશાળી કેવડાવી. અભણ ખેડૂતને જે સમજ છે ને, એ સમજ પણ આપણામાં નથી, અને અર્થ અને કામની પાછળ વેડફી દઈએ છે, ફેંકી દઈએ છે. મહામૂલ્યવાન આ દેહ, મહામૂલ્યવાન આ સમય, મહામૂલ્યવાન કિંમતીમાં કિંમતી આ સમય. આ એક સમયની તાકાત છે કે અનેક ભવોના બાંધેલા પાપોને ખપાવી દે. આ ભવના એક સમયની તાકાત છે કે અનેક ભવો ચાલે એટલું પુણ્યનું બંધી પુણ્ય ઉપાર્જન કરી દે. અને એ જ સમયનો ઉપયોગ આપણે પાપાનું બંધી પાપ બાંધવામાં કરીએ. એ જ સમયનો ઉપયોગ આપણે અનેક ભવો સુધી ચાલે, અનેક ભવો ઉભા થાય, ભવોના ભવો ઉભા થાય તેવા કર્મ બાંધવામાં કરીએ. થઈ શકે તેવું છે, પાપ કર્મનો વિગમ થઈ શકે તેવો છે. આ દુઃખરૂપ સંસારનો ઉચ્છેદ કરી શકાય એવો છે, અંત લાવી શકાય તેમ છે. ગમે તેવો દુઃખરૂપ સંસાર છે, પણ એનો અંત આવી શકે એમ છે. અંત લાવવો છે, મારે લાવવો છે. શું કરીશ, શું કરીશ, આ જિજ્ઞાસા ઊભી થાય. શું કરું, આ સંસારનો અંત આવે. ભાવકમ વિગમો તથા ભવત્તાઈ ભાવાઓ તથા ભવ્યત્વનો પરિપાક થાય. ત્યાં તથા ભવ્યત્વનો પરિપાક એટલે 5 કારણ બતાવ્યા. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ. આ 5 કારણ ભેગા થાય. આ 5 કારણ દ્વારા તથા ભવ્યત્વનો પરિપાક થાય. દરેકે દરેક કાર્ય જગતમાં 5 કારણથી થાય છે. કોરોના આવ્યો, કોવિડ, શું કારણ? શું કારણ? જ્ઞાનીઓ કે છે આ 5 કારણ. કાળ, મહત્વનું કારણ અહીંયા કાળ છે. કાલે કીધું ને, એક પ્રધાન હોય, બીજા ગૌણ હોય. એક કાળ છે અને બીજી એક નિયતિ છે. આ 2 પ્રધાન આમાં દેખાઈ રહ્યા છે. નિયતિ એવા પ્રકારની છે, ભવિતવ્યતા એવા પ્રકારની છે. વિશ્વવ્યાપી એક મહામારી ઊભી થઈ,
અને એમાં જેના કર્મ ભળે એને વિશેષ અસર થાય. ત્યાં કર્મ, કાળ, ભવિતવ્યતા, કર્મ, પુરુષાર્થ, જીવનો અવળો પુરુષાર્થ. આપણો અવળો પુરુષાર્થ છે, એના કારણે આવું થયું. પર્યાવરણનો નાશ, વધુ ને વધુ આધુનિક જીવન શૈલી, પ્રદૂષણ ચારે બાજુ ઊભું કર્યું, આપણે ઊભું કર્યું. વૃક્ષોનો નાશ, પ્રાણીઓનો નાશ, કેટલાય પ્રાણીઓ આમ નામશેષ થઈ ગયા. આ બધો અવળો પુરુષાર્થ આમાં કારણ છે. સમજો. કઈ રીતે આ પાંચે પાંચ કારણો દ્વારા કાર્ય થાય છે એનો સ્વભાવ. એ જે વાયરસ છે, વાયરસનો એક સ્વભાવ છે. અમુક વાતાવરણ મળે છે, એમાં એ ઊભું થાય છે. એ વાતાવરણ આપણે આપ્યું અને આજે પણ આપી રહ્યા છે, હજુ સમજતા નથી. બચવું છે, ઉપાય છે. જે ગામડામાં જીવન જીવતા હતા, કીર્તિભાઈ ટાણામાં પહોંચી જાઓ, ત્યાં ગાર માટીની ઝૂંપડીમાં રહેવા માંડો. બિલકુલ નહીં. સ્વર્ગ છે, સ્વર્ગ. એ ગાર માટીની ઝૂંપડીમાં આ કોઈ વાયરસ, ગાયના છાણથી લીપેલી ઝૂંપડી, ગૌમૂત્ર અને ગાયના છાણથી લીપેલી ઝૂંપડી. એ ઝૂંપડીમાં એ વાયરસ પ્રવેશી શકે નહીં. સાદું જીવન શરૂ કરી દો. ગાયનું ચોખ્ખું દૂધ ને રોટલા, બે સિવાય ત્રીજાને અડવાનું નહીં. પીવી હોય તો છાશ પીવો ગાયના દૂધની, વલોણાની. એ પણ જાડી જાડી રગડા જેવી નહીં. હા, ચોખવટ કરી દો, તમને તો એ ભાવે જ નહીં પાછી. શું કરવાનું? હમણાં કીધું એ મોક્ષ પુરુષાર્થ સાધવા. શાંત બની જાઓ. જ્ઞાનીઓ કે છે આવું આવે ત્યારે શાંત બની જાઓ, કશું જ ના કરો. જે કરશો એ ઊંધું પડશે, જે કરશો એ અવળું પડશે. જે શાંત બનીને બેસી જા, અંદર ઉતરી જા. આત્મામાં ઉતરવા માટે આ સમય મળ્યો છે. આત્માને જોવા માટે, જાણવા માટે, સમજવા માટે આ સમય મળ્યો છે. કર્મને સમજવા માટે, કર્મની સત્તાને સમજવા માટે. અંદર સમજવા માટે સમય મળ્યો છે. આપણે બહાર જ દોડ્યા કરીએ છીએ કે આટલા કેસ વધી ગયા ને આટલો કોરોના વધી ગયો ને આટલા મરી ગયા ને આટલું આમ. એ તો થવાનું જ છે. એ સાંભળીને અંદર ઉતરી જાઓ. શું છે આ? શું છે? શેના કારણે છે? આનું કારણ શું છે? આનું કારણ આ છે. જેટલું આધુનિક જીવન હશે એટલા આવા નવા નવા વાયરસ ઉભા થશે. ઉદ્યોગીકરણ,
જેટલા નવા નવા ઉદ્યોગો, મોટા મોટા ઉદ્યોગો ઊભા થશે, કેમિકલ ચારે બાજુ, નવા નવા શસ્ત્રો ઊભા કરવા છે. કઈ દશા, કઈ તરફ દોડ છે આપણી, ને આપણે પાછી એની અનુમોદના કર્યો. ભારત કેટલું બધું આગળ છે. સર્જન માટે ઉપયોગ થવો જોઈએ, એની બદલે વિસર્જન માટે ઉપયોગ થાય છે. સર્જન કરવા માટે, માણસના જીવન માટે ઉપયોગ થવો જોઈએ, એની બદલે મૃત્યુ માટે ઉપયોગ થાય છે. પાણી પ્રદૂષિત, હવા પ્રદૂષિત, ખોરાક પ્રદૂષિત, માણસનું મન પ્રદૂષિત. સૌથી વધુ તો આ મન પ્રદૂષિત બન્યું ને, એની આ બધી અસરો છે. મન જે મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ્ય ભાવથી આમ સબર હતું ને, ભરેલું હતું ને, આમ તાર બાતા, એને કોઈ અસર થાય નહીં. આજે ગેરંટી આપું છું. વેક્સિન ગેરંટી નથી આપતું. વેક્સિન લીધા પછી પણ કોરોના થયેલા દ્રષ્ટાંત, દાખલા આજે છે, અહીંયા છે, અહીંયા છે. પણ આ ચાર ભાવનાનું વેક્સિન જે આત્મા લે ને, એને કોઈ અસર ન થાય, દુનિયાની કોઈ અસર ન થાય, ગેરંટી સાથે છે. ગેરંટી કોઈ આપે છે? વેક્સિન ના એને 50 રૂપિયા પડે, તમારી પાસે 250 રૂપિયા લે છે, એને 50 રૂપિયા પડે છે. અહીં તો અમને આ ચાર ભાવના ફ્રી મળી છે ને, અમે પણ તમને ફ્રી આપીએ છીએ. હા, પણ પૈસા વિનાનું છે ને, એની કિંમત નથી. તમને તમારી પાસે મૂલ્ય રાખીએ કે વ્યાખ્યાન સાંભળવું હોય ને, એને 100 રૂપિયા ફી ભરવાની, સંઘના સાધારણમાં. મારે નથી જોઈતા 100 રૂપિયા ભર્યા છે આપણે તો 7 દિવસ બરાબર કસ કાઢવાનો. પૈસા નથી ભર્યા તો કે 1 દિવસ ના જઈએ તો ચાલશે. આ 5 કારણ તહા ભગવત્તાઈ ભાવાઓ તસ્ય પણ વિભાગ સાહના તથા ભવ્યત્વ વગેરેના વિપાક સાધનો, એને પણ કેવી રીતે પરિપાક કરવો, તથા ભવ્યત્વનો પરિપાક પણ કેવી રીતે થાય, શેનાથી થાય. ઓકે છે. તસ્ય પણ વિભાગ સહણાની ચૌ શરણ ગમણમ દુક્કડ કર્યા સ્કડાના સેવણમ અયોકાય ભમીણમ ભૌકાનમ સ્નયાસુપણિયાણમ બુચ્છો બુચ્છો સંકિલેસ તિકાલમ અસંકિલેસ. તથા ભવ્યત્વ વગેરેનો પરિપાક કરવો હોય તો એના માટેનું સાધન આ છે, અને આ જ છે પાછું, આના સિવાય બીજું નથી. બીજું ગમે તેટલું કરશો એનાથી આ કામ નહીં થાય, આનાથી જ થશે, આના વિના કશાથી નહીં થાય. અન્ય યોગ વ્યવચ્છેદ, અયોગ વ્યવચ્છેદ. તમે તપ કરશો, જપ કરશો, ક્રિયા કરશો, ભક્તિ કરશો, જ્ઞાન ભણશો, એનાથી નહીં થાય. આ 3 તો જોઈશે. આ 3 વિના નહીં જ થાય. માટે અહીંયા બતાવ્યું કે આ 3 થી જ થાય. પાયો આપણે ભૂલ્યા છીએ. તપ કરવું છે, આપણી ઈચ્છા પ્રમાણે કરવું છે, આપણી અનુકૂળતા પ્રમાણે કરવું છે. દાન આપવું છે, મને રુચિ થાય તેમાં આપવું છે, મને રુચિ થાય તે દિવસે આપવું છે,
મારા બાપાની તિથિ છે એ દિવસે મારે પ્રભાવના કરવી છે, પ્રભુનું આજે કલ્યાણક છે એ દિવસે નથી કરવું. શું કહું છું? આપણને કોનો પ્રેમ છે? આ ચાર શરણ શું છે? ખાલી દ્રવ્યથી શરણ એ શરણ નથી, શબ્દથી શરણ સ્વીકારીએ શરણ નથી. મારો જન્મ દિવસ છે તો આંગી રચાવી છે, પરમાત્માનો જન્મ કલ્યાણક છે, આંગી રચાવાનો ભાવ થતો નથી. શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? તમે જ કહો, તમારી ઉપર છોડું છે. બેમાં કયું સારું છે? બંને કરો ઉત્તમ છે. તમારા જન્મ દિવસે પણ કરો ને પ્રભુના કલ્યાણકના દિવસે પણ કરો, પણ બેમાંથી એક જ કરવાનું હોય તો શેના ઉપર પસંદગી? શેના ઉપર? અહમ છે, આ સ્વાર્થ છે. આ સ્વાર્થ છૂટવો જોઈએ. આ પ્રભુ, આ ચાર અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ, આ ચાર મંગલ છે, ચાર લોકોત્તમ છે. આ ચાર મંગલ લાગે, ચાર લોકોત્તમ લાગે તો ચાર શરણ લેવા લાયક લાગે. ચત્તારી મંગલ, ચત્તારી લોકોત્તમા ને ચત્તારી શરણમ પવચ્છામિ. આ ક્રમ પણ યથાર્થ છે. પેલા મંગલ સ્વરૂપ લાગે કે આ ચાર પરમ મંગલ છે. અરિહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ છે અને ધર્મ મંગલ છે. આ ચારના સ્વરૂપને બરાબર જાણી, સ્વરૂપ જ્ઞાન, પછી સંબંધ જ્ઞાન. આ ચારનું સ્વરૂપ શું છે? આ ચાર સાથેનો મારો સંબંધ શું છે? અને ઉપકાર જ્ઞાન, આ ચારનો મારા ઉપર ઉપકાર શું છે? ત્રણ વસ્તુ. શરણ લેવું છે, સાચું શરણ સ્વીકારવું છે, તો ત્રણ રીતે આ ચારને જાણવા પડે. જ્ઞાન પહેલું છે. બધી જ જગ્યાએ જ્ઞાન પહેલું છે. પ્રથમ જ્ઞાનને પછી અહિંસા. શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદો જ્ઞાનમાં નિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે, અજ્ઞાની વર્ષો લગે કર્મ ખપાવે છે. શું છે એવું? શું છે કે અજ્ઞાની આત્મા વર્ષો સુધી ધર્મ કરવા છતાં જે કર્મ ન ખપાવે, જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવે. જ્ઞાનનું મહત્વ છે. શરણ સ્વીકારવું છે એની પહેલા આ ત્રણ સ્વરૂપે. સ્વરૂપ જ્ઞાન, અરિહંતનું સ્વરૂપ શું છે? બાહ્ય સ્વરૂપ શું છે? આંતર સ્વરૂપ શું છે? બાહ્ય અતિશયો શું છે? આંતર અતિશયો શું છે? સ્વરૂપ જ્ઞાન જાણે નમુત્થુડમ. આમ નમુત્થુડમ બોલો ને, આમ રોમાંચ ખડા થઈ જાય. હરિયંતાણમ ભગવંતાણમ આઈગરણ તિથ્યરણમ સ્વયં સંબુદ્ધાણમ પુરીસુત્તમાણમ પુરીસરગંધાર્થી. એનો જ વિસ્તાર એ શક્ર સ્તવ છે. નમુત્થુડમનો જ વિસ્તાર છે. એક એક ગુણ પરમાત્મા નામ જાણતો જાય ને રોમાંચ થતો જાય. મારા પરમાત્મા, હરિયંત પરમાત્મા,
કેવા મારા ઉપકારી મારા ઉપર ઉપકાર વરસાવવાનું બાકી નથી રાખ્યું, ધોધ વરસાવ્યો. દેખાય છે અરિહંતનો ઉપકાર, દેખાય છે, યાદ આવે છે, કોઈ વાર યાદ આવે છે જીવનમાં. એના ઉપકારને ભૂલો નહીં. આ મોટામાં મોટું પાપ છે જેને આપણે પાપ સ્વરૂપે ક્યારે ગણ્યું નથી. હિંસા કરવી એ પાપ દેખાય છે, ચોરી કરવી એ પાપ દેખાય છે, ખોટું બોલવું એ પાપ દેખાય છે, અબ્રહ્મનું સેવન પાપ દેખાય છે, પરિગ્રહ ભેગો કરવો એમાં પાપ નથી દેખાતું. એક અંશમાં સમજી લેવાનું, ઇન ધ બ્રેકેટ. આજના વણિક છો, શ્રાવક નથી તમે. આજના વણિકને પરિગ્રહ ભેગો કરો એ પાપ લાગતું જ નથી. એટલે ભગવાનના વચનને તમે માન્યું નહીં ને ભગવાનના વચનને ન માન્યું એટલે તમે મિથ્યાત્વી થઈ ગયા. ભગવાને કીધું છે પરિગ્રહ પાપ છે અને તમને પાપ નથી લાગતું માટે તમે મિથ્યાત્વી છો. પ્રભુએ જેને હે કીધું છે તેને હે માને ને ઉપાદેય કીધું છે તેને ઉપાદેય માને, તેનું નામ સમ્યક. અને હે ને ઉપાદેય માને ને ઉપાદેય ને હે માને તેનું નામ મિથ્યાત્વ. એવી રીતે પરમાત્માના ઉપકારને ભૂલી જવો એ મોટું પાપ છે. આપણને દેખાતો જ નથી ઉપકાર, દેખાતો ઉપકાર સ્મરણ. એક જગ્યાએ બહુ સરસ મજાની વાત કરી છે, આરાધનાની વ્યાખ્યા કરી છે. આરાધના શબ્દ, અત્યારે તો આરાધના શબ્દો બહુ પ્રચલિત છે. મેં જે 2 અક્ષરનો શબ્દ કીધું આજ્ઞા તો ભૂલાઈ ગઈ છે, આરાધના પકડાઈ ગઈ છે. 2ની જગ્યાએ 4 અક્ષર આવી ગયા એટલે મોટો ધર્મ આવી ગયો ને. હા, જેવો મોટો. પણ આરાધનાની વ્યાખ્યા કરતા કીધું આરાધના ક્યારે બને? ક્યારે? આજ્ઞાથી. અત્યારે બીજી વાત કરવાની. આજ્ઞા પ્રતિબદ્ધ તો છે જ, પણ સાથે સાથે આજ્ઞાકારક જે છે એ અરિયંત પરમાત્મા, એ સિદ્ધ પરમાત્મા, એ ગુરુ ભગવંતો, એના ઉપકારના સ્મરણ પૂર્વક કરાતી આરાધના તે આરાધના જ, અને એને ભૂલીને કરાતી આરાધના તે વિરાધના જ. આજ્ઞાકારકને ભૂલી જઈએ જ. આજ્ઞાકારકને ભૂલીને આરાધના કઈ રીતે થઈ શકે? દીકરો બાપને ભૂલી જાય અને મા બાપને ભૂલી અને ગમે તેટલું કરતો હોય ને શું કામનું? ભગવાનની 2 કલાક સેવા કરે ને મા બાપ માટે 2 મિનિટનો સમય નથી જેને એને શું કામનું? આપણા મા બાપ છે, માય બાપ છે. પરમાત્મા આપણા માય બાપ છે, ભવના માય બાપ છે. અહીં સુધી આપણને એને પહોંચાડ્યા છે અને હજુ આગળ એ જ લઈ જવાના છે. આગળ જવું હશે તો એની સહાયથી જ જવાશે, એની સહાય વિના નહીં જવાય. આ બરાબર લાગી જાય. એનો ઉપકાર દેખાય, ક્ષણે ક્ષણે દેખાય. એનું સ્વરૂપ જ્ઞાન, એના ઉપકારનું જ્ઞાન, એની સાથેના સંબંધનું જ્ઞાન. બોલે છે મારા વાલા મુનિ સુરત સ્વામી, મારા ને વાલા આ સંબંધ છે, મારા છે અને વાલા છે. વાલામાં વાલા છે, સૌથી વાલા છે. એનાથી વાલા મને કોઈ નથી. મારો દેહ પણ વાલો નથી, મારો પરિવાર પણ વાલો નથી, ને ધન ધાન્ય વગેરે વસ્તુઓ પણ વાલી નથી. સૌથી વાલું હોય તો મારા પરમાત્મા છે. એની સાથેનો આ સંબંધ, ભવનો સંબંધ, અને મોક્ષ સુધી એ સંબંધ રહેવાનો છે. બીજા બધા સંબંધો બદલાઈ જશે, એક ભવના છે. આ સંબંધ કાયમ રહેવાનો છે.
આ સ્વરૂપનું જ્ઞાન, આ સંબંધનું જ્ઞાન અને આ ઉપકારનું જ્ઞાન, એના પૂર્વક એનું શરણનો સ્વીકાર કેમ ન સ્વીકાર થાય? ત્રણમાંથી એકનું પણ સાચું જ્ઞાન થઈ જાય ને તો સાચું શરણ સ્વીકારાઈ જાય. અને શરણ સ્વીકારે, કાલે કીધું તું એનું શરણ સ્વીકારે એટલે આ તથા ભવ્યત્વ વગેરે છે ને સાધ્ય વ્યાધિ જેવા છે. ઉપમા આપી છે ટીકાની અંદર. સાધ્ય વ્યાધિ, જે વ્યાધિ, જે રોગ સારો થઈ શકે તેવો છે, એના માટે ઔષધનું સેવન, યોગ્ય રીતે ઔષધનું સેવન કરીએ તો એ વ્યાધિ તમારો દૂર થાય છે. તથા ભવ્યત્વ વગેરે સાધ્ય વ્યાધિ જેવા છે. અસાધ્ય નથી, અસાધ્ય કક્ષા નથી, અસાધ્ય કોટી નથી, સાધ્ય કોટી છે. અને સહેલાઈથી કરી શકાય તેવું છે. કેટલું સહેલું છે! ચારનું શરણ સ્વીકારવું કેટલું સહેલું છે! અરિહંતનું સાચું સ્વરૂપ જાણ્યું, સિદ્ધનું સાચું સ્વરૂપ જાણ્યું, સર્વ દોષથી મુક્ત, સર્વ ગુણથી યુક્ત, નિરંજન નિરાકાર, અદેહી, દેહ રહી શુદ્ધ આત્મ સ્વરૂપ, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. જ્ઞાન અને આનંદ એનું સ્વરૂપ છે. જ્ઞાન છે, આત્મા છે, અને જે જાણીએ છે એ આત્માથી પર છે, એ પર્યાય છે. બધું આ દ્રવ્ય છે, પેલું પર્યાય છે. જાણનાર જે છે એ આત્મા છે, અને જે જણાય છે તે બધું દ્રવ્ય છે, તે બધો પર્યાય છે. તે પદાર્થ છે, તે પૂતગલ છે, એ બધું પર છે, છોડવાનું છે. અને જાણનારને જાણવાનું છે, જાણનારને જાણવો છે, જોનારને જાણવો છે. આપણે એને છોડીને બધું જાણવા માટે દોડીએ છીએ. એકમ જાણાય સર્વમ જાણાય, એકને જાણે તે સર્વને જાણે. એકને જાણી લો. જાણવા જેવું હોય તો આ એક જ છે. અનેક અનેક ભવોમાં એકને જાણ્યો નથી. આત્માને જાણ્યો નથી, આત્માને જોયો નથી, આત્મા પ્રદેશ તરફ ક્યારે દ્રષ્ટિ કરી નથી. આ ભવ એના માટે જ. અને આત્મ પ્રદેશના દર્શન કરાવનાર હોય તો આ ચાર છે. આ જગતમાં બીજા બધી ચીજોના દર્શન તમને થશે, દુનિયા કરાવશે, અનેક લોકો કરાવશે, પણ આત્મા પ્રદેશના દર્શન કરવા હોય પર્યંત સિદ્ધ, સાધુ અને ધર્મ, આ ચાર જ દર્શન કરાવશે. સમ્યક દર્શન, સાચું દર્શન, જેવું છે તેવું દર્શન, શુદ્ધ સ્વરૂપનું દર્શન. આ સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ આ ચારના શરણ દ્વારા પ્રાપ્ત થાય. ભવચક્રમાં દુર્લભમાં દુર્લભ હોય તો સમ્યક દર્શન છે. જ્ઞાન આવે છે, ચારિત્ર આવે છે, પણ જો દર્શન નથી તો જ્ઞાન એ સમ્યક નથી, ચારિત્ર એ પણ સમ્યક નથી. સમ્યક દર્શન આવે છે તો જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે, અને સમ્યક દર્શન છે તો ચારિત્ર સમ્યક ચારિત્ર. સમકિત વિન નવ પૂર્વી અજ્ઞાની કહેવાય. સમકિત વિન સંસારમાં અરહો પરહો અથડા. આ સંસારમાં અથડાઈએ છે એનું મૂળ કારણ તો સંકિતનો અભાવ છે. આ સમ્યક દર્શન, સમ્યક્ત્વ વિના નવ પૂર્વનું જ્ઞાન. આપણને તો નવ સ્મરણનું જ્ઞાન પણ નથી, અને નવ તત્વનું પણ જ્ઞાન નથી, નવ સૂત્રનું પણ જ્ઞાન નથી.
પેલા 9 સૂત્ર આવે, પછી 9 સ્મરણ આવે, પછી 9 તત્વ આવે. આટલું જ્ઞાન પણ નથી. 9 પૂર્વનું જ્ઞાન હોય પણ જો સંકેત નથી તો અજ્ઞાની કહેવાય. 9 પૂર્વનું જ્ઞાન એટલે અગાધ અગાધ અગાધ. આપણા માટે તો એ સર્વજ્ઞ જ લાગે. આપણને 9 પૂર્વી મળી જાય ને સર્વજ્ઞ જ લાગે. તમારા ભૂતકાળની કોઈ 1-2 વાત કહે ને તમે એના પગમાં પડી જાઓ. ઓહો, આમને કેવી રીતે ખબર પડી, કેવી રીતે ખબર પડી, આ તો બહુ જાણકાર છે. પણ ભૂતકાળ જાણવો સહેલો જ. ભવિષ્ય કહી દે સાચું, હા, એ અઘરું જ. અને જ્ઞાનીઓ ભવિષ્યની વાત કરે છે. ભૂતકાળ ઉપરથી બોધ લઈને વર્તમાન સુધારીને ભવિષ્યને સારું બનાવવાનું છે. વર્તમાન સુધારો, આજનો સમય સુધારો. વર્તમાન જે સારું જીવે છે એનું ભવિષ્ય સારું જ થવાનું છે. એને ચિંતા કરવાની જરૂર નથી. આજ સારી રીતે જીવો. આપણને આજ જીવતા આવડતું નથી. આજે જીવીએ છીએ, આવતીકાલની ચિંતામાં જીવીએ છીએ. કાં તો ગઈકાલના સ્મરણમાં જીવીએ છીએ, કાં તો ભવિષ્યની ચિંતામાં જીવીએ છીએ. વર્તમાનમાં જીવતા નથી. જ્ઞાનીઓ કે છે વર્તમાનમાં જીવો. જે સમયે જે ક્રિયા કરી રહ્યા છો તેમાં તમારું મન હોય, ચિત્ત હોય, આગળ પાછળ ન હોય, ભૂતકાળના સ્મરણમાં ન હોય, ભવિષ્યની ચિંતામાં ન હોય, વર્તમાનમાં હોય. ભવિષ્યની ચિંતા કરવાથી તમારું વર્તમાન સુધરી શકે? ભવિષ્યની ચિંતા કરવાથી ભવિષ્ય પણ સુધરી શકે જ. પ્લાનિંગ કરો એ અલગ વસ્તુ છે, પણ ચિંતા ના કરો. ચિંતા ચિતા સમાન. જ્ઞાનીઓ કે છે ચિંતા એ ચિતા કરતા પણ ખરાબ છે. ચિંતા તો ખાલી શરીરને બાળે, આ ચિંતા તો શરીર અને મન બંનેને બાળે અને આત્માને પણ બાળે. ચિંતા ના કરો, એ બેઠો જ. આ ચિંતા કરવી એટલે 4નું શરણ સ્વીકાર્યું નથી માટે ચિંતા કરી છે. જો 4નું સાચું શરણ સ્વીકાર્યું હોય તો ચિંતા આવતીકાલની આપણને થાય નહીં. આ ભવની તો ન થાય, કોઈ ભવની ન થાય. કોઈ ભવની ચિંતા ન રહે જો સાચું શરણ સ્વીકારીએ તો. શું તમને વાત કરવી? કેવી કક્ષાના જીવો આજે પણ હોય છે. કવિએ પોતાની કવિતા લખી છે. હિન્દી ઉર્દુ મિક્સ કવિતા છે. શું એની ખુમારી છે? આ ખુમારી પ્રગટાવવાની છે. एक संत को मैंने देखा था, एक संत को मैंने पूजा था, एक संत को मैंने पूजा था, समता रस का वो सागर था. સમતા રસ કા વો સાગર થા ને સમતા રસનો સાગર હોય ને એનું નામ જ સંત કહેવાય. બીજા બધા સંત ખોટા. સંતનું સંતત્વ, સાધુનું સાધુત્વ શેમાં છે? સમતામાં. જેનામાં સમતા કેળવાયેલી છે તે સાધુ છે. આપણે બાહ્યમાં સાધુતા સ્થાપી, જ્ઞાનીઓએ આંતરિક સાધુતા સ્થાપી. एक संत को मैंने पूजा था, समता रस का वो सागर था, बस एक पियाला पीने से देखो तो क्या अंजाम हुआ, बस एक पियाला पीने से देखो तो क्या अंजाम हुआ. આગળ લખે છે એક જ પ્યાલી પીધી છે. શેની? એ સંતના સંગની પ્યાલી એક જ પીધી છે.
અને શું થઈ ગયું? એવું ઘેન ચડ્યું. હા, એવો નશો ચડ્યો. નશો ચડવો જોઈએ. પરમાત્માને મળ્યાનો નશો, ગુરુ મળ્યાનો નશો, ધર્મ મળ્યાનો નશો. હજુ આ નશો ચડે છે. બધા ખુરશી પર બેસે ને કેવો નશો ચડે છે. હા, બચારા જીવો છે. દયા કરવાની છે. આ જીવોની દયા, કરુણા કરવાની છે. મારો નશો ઉતારી લીધો. આવું જોવું ને, નશો ઉતરી જાય. આમ અમને પણ તમને જોઈને અમને ઉત્સાહ વધવો જોઈએ. આમ આ નશો ઉતરી જાય એવું ના થયું. એટલે જ એવા લોકોને પાછળ બેસાડવાનું છે. ભલે પૌષધ હોય કે સામાયિક હોય, એ પાછળ બેસે. જેને ઊંઘ આવતી એ પાછળ જાય, આગળ નહીં. કોઈ નહીં જોઈએ, ગમે તે હોય. જી बस एक भी आला पीने से देखो तो क्या अंजाम हुआ. हाँ, एक ઈચ્છા હતી, ખાલી એક ઈચ્છા હતી, એ પણ ચાલી ગઈ. મિથ્યાત્વ અમારા તૂટ ગયા. એ લખે છે, એ કવિ લખે છે મિથ્યાત્વ શબ્દ. જૈન નથી. મિથ્યાત્વ અમારા છૂટ ગયા. અને એક ઈચ્છા હતી, કઈ? મોક્ષની ઈચ્છા હતી, એ પણ છૂટી ગઈ. એ ઈચ્છા પણ છૂટી ગઈ, મોક્ષની પણ એ પણ ગઈ. આ મળી ગયા. આ હરિયંત મળ્યા, આ સિદ્ધ મળ્યા, આ સાધુ મળ્યા, આ ધર્મ મળ્યો. આનાથી જુદો મોક્ષ ક્યાં? આ જ મોક્ષ, અહીંયા જ મોક્ષ, આજે જ મોક્ષ, અહીંયા જ મોક્ષ. ભક્તો, કવિ જ્યારે ભક્તિમાં ભીંજાય ત્યારે એને એમ લાગે કે આ મુક્તિ કરતા તો ભક્તિ કઈક ઘણી છડિયાળી છે. મુક્તિથી અધિક હતું જ ભક્તિ મુચ મન વસી. જી હસુ સબલ પ્રતિબંધ લાગો. હા, એની ઉપર રાગ થઈ ગયો છે, એની ઉપર આમ આસક્તિ થઈ ગઈ છે મને ભક્તિ ઉપર. મુક્તિ કરતા પણ તારી ભક્તિ મને તો અધિક લાગે છે. અદ્ય મે સફલમ જન્મ, અદ્ય મે સફલા ક્રિયા, અદ્ય મે સફલમ ગાત્રમ, જીનેન્દ્ર તવ દર્શનાથ. તારા દર્શન થઈ ગયા ને, આજે મારો જન્મ સફળ થઈ ગયો. મારો દેહ, મારા ગાત્ર સફળ થઈ ગયા. આ ખુમારી. બીજી બધી ઈચ્છા તો ચાલી જાય. સુખની ઈચ્છા ચાલી ગઈ, દુઃખ મુક્તિની ઈચ્છા પણ ચાલી ગઈ, ભવ કરવાની ઈચ્છા પણ ચાલી ગઈ, મોક્ષની ઈચ્છા પણ ચાલી ગઈ. તમને તમારા ઉપર પ્રેમ છે ને એટલે એમ સંભળાવવાનું મન થાય છે. તમારા મોઢા જોઈને સંભળાવવાનું મન ના થાય. પણ હવે જીવ ઉપર કરુણા લાવે. જ્ઞાનીઓ કે છે કરુણા લાવવાની અને આપણે આપવાનું, કોઈકને લાભ થઈ જાય. હા, જતી રહે. એ પણ જતી રહે. આગલી ભૂમિકામાં જ્યારે જીવ આવે, ઉપરની ભૂમિકામાં, ત્યારે એને મોક્ષની ઈચ્છા. મોક્ષે ભવેચા સર્વત્ર નિષ્પ્રિયો મુનિ સત્યમાં જ્ઞાનીઓ લખે છે. મુક્તિ સંસાર બીવું સમગણે. મોક્ષ અને સંસાર બંને એને સમાન હોય. નિષ્પ્રિય મુનિ સત્યમાં, નિષ્પ્રિય મોક્ષમાં અને સંસારમાં બંનેમાં સમાન હોય. एक संत को मैंने पूछा था, समता रस का वो सागर था, बस एक प्याला पीने से देखो तो क्या अंजाम हुआ. एक गीत के धुन में डूब गया. एक मूर्ति, एक प्रतिमा, एक स्तवन, एक पंक्ति, एक श्लोक, एक ग्रंथ, एक तीर्थ, एक गुरु, एक धर्मनो योग,
ડૂબી જાઓ, ડૂબી જાઓ. દોડાદોડ ના કરો. પામવું છે ને આ રસ્તો છે, પામવા માટે આ રસ્તો છે. ये भी किया, ये भी किया, ये भी किया, थोड़ा 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 सब कुछ किया नहीं. एक पकड़ी लो, बराबर पकड़ी लो. एक गीत के धुन में डूब गया, एक नेक सबक नाकाम हुआ. આ લખે છે, આ મોક્ષની છે. એક નેક સબક હતું એ પણ નાકામ હુઆ. મોક્ષની ઈચ્છા પણ ચાલી ગઈ. જો શોખ તે મેરે ખતમ હુએ, બધા શોખ ખતમ થઈ ગયા. હા, મેરા તન મન સબ લીલામ હુઆ. તન મન બધું એને એના ચરણમાં સોંપી દીધું. આપણે ખાલી બોલીએ છે તન મન ધન પ્રભુના ચરણોમાં. બોલવા માટે ધન પણ મૂકતો નથી, ધન પણ છૂટતું નથી. તો ધન મન ક્યાંથી છૂટવાના છે? તન મન ક્યાંથી સોંપવાના જ? આ તન મન ધન બધું એના ચરણમાં મૂકી દેવું, એનું નામ શરણ સ્વીકાર છે. મિથ્યાત્વ હમારા છૂટ ગયા, સંસાર સમુદ્ર સુખ ગયા. સંસાર સમુદ્ર સુખ આવી ગયા. એક માત્ર ઝલક, એક ઝલકથી કામ થાય. આજે કલ્યાણકનો દિવસ છે. મુનિસુરત સ્વામી ભગવાનનો કલ્યાણકનો દિવસ છે. દીક્ષા કલ્યાણક છે. પ્રભુને કહેવાનું મન થાય, પ્રભુ તારી દીક્ષા કલ્યાણકનો દિવસ, અમારી દીક્ષા ક્યારે થશે પ્રભુ? સાચી દીક્ષા, સાચું સંયમ, શુદ્ધ સંયમ. દિનતાનો ક્ષય થઈ જાય ને તેનું નામ દીક્ષા છે. દિનતાનો ક્ષય, કોઈ જાતની દીનતા નહીં. ભગવાન તું મળી ગયો, હું જગતમાં અમીર, શ્રીમંતમાં શ્રીમંત હું થઈ ગયો. પ્રભુ મારા જેવો શ્રીમંત કોઈ નથી, કોઈ નથી. આખું મારી પ્રભુને દીક્ષા કલ્યાણકના દિવસે પ્રભુને કહેવું છે. આજે ફાગણ સુદ 13 છે. છ ગૌની યાત્રા, ભાડવાજી, શત્રુંજય ગિરિરાજ, શાશ્વત તીર્થાદિરાજ. જ્યાં હજારો ને લાખો યાત્રિકો યાત્રા કરતા હોય. આજે પરિસ્થિતિ એવી છે, શાંત બનીને બેસી રહેવાનું છે, પણ ભાવથી યાત્રા કરજો. આજે ઘેર બેઠા ભાવથી યાત્રા કરજો. ચેમ્બુર જઈ આવજો. ચેમ્બુર છે ને આદિશ્વર ભગવાન? હા, શત્રુંજયની રચના પણ છે, આદિશ્વર ભગવાન પણ છે, તીર્થ કહેવાય છે. જઈ આવજો. ભાવથી યાત્રા કરજો. શત્રુંજયની યાત્રા કરીએ, ભાવના ભાવ છો. આજનો દિવસ એવો મજાનો દિવસ છે. બંને ભેગા થયા, 12 અને 13 બે ભેગા થયા. પ્રભુનું કલ્યાણક અને શાંબ પ્રદ્યુમ્ન 8.5 કરોડ મુનિની સાથે જે મોક્ષે ગયા, એ ધન્ય દિવસ. મોતી પરોવાનો આ સમય છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લો પાનભાઈ. આ વીજળીનો ઝબકારો થયો છે, હા, એ મોતીમાં દોરો પરોવી લો. આજે પરોવી લેશો, કામ થઈ જશે. ભગવાનને કહી દો, ભગવાન તું મળ્યો છે, ધન્ય થઈ ગયો. મારે હવે કાંઈ જોઈતું નથી, કાંઈ નથી જોઈતું. એકવાર ભગવાનને કહી દો ને, એકવાર કહો, ભગવાન કાંઈ નથી જોઈતું, તું મળ્યો પછી એનાથી વધારે મારે શું છે? જો ભગવાન એને એ દિવસે ને તમારી ઉપર આમ વરસાદ વરસાવશે. એને એ દિવસે, જે દિવસે તમે અંતરથી ભગવાનને કહી દેશો ને, ભગવાન બસ તારાથી વધારે મારે કાંઈ નથી, મારે કાંઈ જોઈતું નથી, તારા ચરણ મળી ગયા, તારું શરણ મળી ગયું, હવે મારે શું જોઈએ પરમાત્મા? આ તમે પાત્ર બની ગયા. તમે પાત્ર બની ગયા ને એટલે પરમાત્મા તો વરસી જ રહ્યા છે. એનો વરસાદ તમારા પાત્રમાં ઝીલાશે, અને ઝીલાશે એટલે તમે ભરાઈ જશો, સભર બની જશો. અત્યારે પાત્ર ઊંધું છે એટલે એની વર્ષા ઝીલાતી નથી તમારામાં. જેવું તમે માગણી બંધ કરી દેશો ને લાગણી એની પાસે રજૂ કરશો, તમે સુપાત્ર બની ગયા, સુવર્ણ પાત્ર બની ગયા, ને એ પાત્ર આખું એની વર્ષાથી ભરાઈ જશે, છલોછલ છલકાઈ જશે. તમને થશે આ શું થયું? અંદરથી બદલાવ, પરિવર્તન યોગ બનાવી દો. આને, આ ભાવને પરિવર્તન યોગ બનાવી દો. પુનરાવર્તન નહીં, પરિવર્તન, સંપૂર્ણ પરિવર્તન.
એ વખતે ભાઈ ખલા ચોમાસું હતા ને, એક ભાગશાળી રમેશભાઈ એમનું નામ, 4 મહિના વ્યાખ્યાન દ્વારા એવું પરિવર્તન થઈ ગયું. બાહ્ય તો હતું જ બધું ક્રિયા, પણ અભ્યંતર પરિવર્તન એવું થઈ ગયું. બધા દ્રષ્ટિઓને કાયમ આવનારા બધા કે રમેશભાઈ આવા બદલાઈ ગયા. શાંત થઈ ગયા. પેઢી ઉપર રોજ એનું કંઈ ને કંઈ હોય. તમારે ત્યાં હોય ને, અમુક જણા એવા હોય એવી રીતે રોજ કંઈ ને કંઈ ઝંકારા ચાલતું હોય. આખા ચોમાસા કાંઈ નહીં, નમો સીતા. આ પરિવર્તન કરવાનું છે, આંતરિક પરિવર્તન. પરિવર્તન યોગ બનાવી દો. આ સમય સાધી લો. આ સમય જો છૂટી જશે ને પછી કોઈ બહુ હાથમાં નહીં આવે, ક્યાંય ફેંકાઈ જશે. ચતુઃશરણ ગમન, આ 4નું શરણ સ્વીકારી લો. 4ના શરણમાં બેસી જાઓ. માથું મૂકી દો, માથું ઝુકાવી દો. પ્રભુ તું જ છે ને, તારા શરણમાં છું પ્રભુ. અનાથી મુનિએ જે સ્વરૂપે શરણ સ્વીકાર્યું તે સ્વરૂપે આ 4નું શરણ સ્વીકારી લો. આ શરણ સ્વીકાર છે ને, કોઈ ભાવમાં નથી કર્યો, ભાવથી શરણ સ્વીકાર નથી કર્યો, અને માટે જ ભટકવાનું ચાલુ છે. એ પણ નક્કી જ. જો ભાવથી શરણ સ્વીકાર થયો હોય તો ભટકવાનું આપણું અટકી જ જાય, 100% અટકી જાય. આ શરણ ગમન, આ જ્ઞાનીઓએ કેટલા મનોમંથન પછી આ બધો અર્ક કાઢ્યો. આ માખણ આપણને આપ્યું જ. હું તમને કહું છું ને, સરળ છે, માત્ર શરણ. અન્યથા શરણમ નાસ્તિ, ત્વમેવ શરણમ. માત્ર તારું જ શરણ છે, તારા સિવાય કોઈ શરણ નથી. અને એનું શરણ સ્વીકારે ને એની નિશ્ચિંતતા આવે, એને કોઈ ચિંતા હોય નહીં. આ સાચું શરણ આપણું છે કે નહીં, એ શેના આધારે નક્કી થાય કે એનું શરણ સ્વીકાર્યું એટલે આપણી બધી ચિંતા ટળી જાય. એટલે કર્મ થી જે કંઈ છે અવસ્થા એ તો ઊભી રહે, પણ આપણા મનમાંથી ચિંતા ચાલી જાય. કર્મમાં જે કંઈ પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઊભી રહેવાની છે. પણ આપણે એના કારણે જે ટેન્શનમાં રહેતા હતા સતત, એ આપણું ચાલી જાય. આપણે નિશ્ચિંત બની જઈએ, એકદમ સ્થિર ને શાંત બની જઈએ. મા બાપ જેના હાજર છે ને, એ નાનો બાળક હોય એને પોતાની કોઈ ચિંતા નથી હોતી. બાળકને કોઈ દિવસ ચિંતા કરે છે? અરે તમે ચિંતા કરી કોઈ દિવસ કે હું ઘરે જઈશ તો મને રોટલી ખવડાવશે કે નહીં? આટલા વર્ષોમાં કેટલા વર્ષ થયા? ના લગ્ન ને 37 વર્ષમાં કોઈ દિવસ ચિંતા થઈ છે કે હું ઘરે જઈશ તો મને રોટલી ખવડાવશે કે નહીં ખવડાવે? નહીં. પહેલા દિવસે લગ્ન કરીને આવ્યા તે દિવસથી રોટલી કરીને તમને ખવડાવી છે. એક પણ દિવસ ગમે તેવી અવસ્થા હતી, માંદા હતા, તાવમાં હતા, તો પણ રોટલી કરીને ખવડાવી જ. પોતાની નથી થાય એમ નતું તો કોઈ બાઈને બોલાવીને, પડોશીને બોલાવીને પણ તમને ખવડાવી જ. તો તમને કોઈ દિવસ ચિંતા થતી નથી કે મને રોટલી ખવડાવશે કે નહીં ખવડાય? તો પરમાત્મા ઉપર એટલી આપણને શ્રદ્ધા નથી. આપણી પત્ની ઉપર આપણને શ્રદ્ધા છે, આપણી મા ઉપર આપણને શ્રદ્ધા છે, એટલી શ્રદ્ધા આપણને પરમાત્મા ઉપર નથી કે મારો પરમાત્મા બેઠો છે. મને કોઈ દિવસ ભૂખ્યો રાખ્યો નથી, ભૂખ્યો સુવાડ્યો નથી, ભૂખ્યો જગાડ્યો નથી. મને આપત્તિ આવી છે પણ આવેલી આપત્તિ ચાલી ગઈ છે, સૂળીનું સોયથી સર્યું છે. અને પરમાત્માને યાદ કરું ને એટલે આપોઆપ આપત્તિ ચાલી જાય. માત્ર એની યાદમાં એ તાકાત છે, માત્ર એના સ્મરણમાં એ તાકાત છે, એને સ્મરણ કરો અને ચાલી જાય. તો શરણમાં તો કેવી તાકાત છે! જો સ્મરણમાં શક્તિ છે તો શરણની શક્તિનો કોઈ પાર નથી. આ ચારનું શરણ સ્વીકારે
તો કર્મ જે પીડી રહ્યા છે ને એ કર્મો બધા શાંત થઈ જાય, શાંત થઈ જાય. કારણ કર્મ સત્તા છે ને એ પ્રભુ સત્તા આગળ